ગુલાબ ગીઝા માં નાખી મારા રીતિ રિવાજ છે દેખ લો ગાઈસ રમવા આવી ગયા છીએ જમવામાં છે રોટલી શાક ડુંગર પગી ગયા ડુંગર ની પ્રખ્યાત ઝુલકી ખાઈ હર હર મહાદેવ મિત્રો તો કેમ છો બધા મજામાં જ છે તો હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં તો સવારમાં અત્યારે ઘરે જઈએ છીએ અમે હતા અહીંયા પાડો મળી ગયો ને અહીંયા દાટવા જતા અમે તો અત્યારે જો મસ્ત મજાનું સવાર પડી ગયું છે તમે જોઈ શકો જો ખેતરમાં સૂરજ દાદા ઉગી જશે ને જો આવું ઓફ રોડિંગ કરીએ છીએ અમે અત્યારમાં અરે બાપરે ને અત્યારે અમે જશે લગ્નમાં 7:30 વાગી જશે જલ્દીથી નાહી ધોઈને જલ્દી ઉપડવાનું છે લગ્નમાં જો કેરીનો મોર આવી જશે હાલો જલ્દી નાહી લઈ ઘરે પગી ને અત્યારે જો દાંતન કરું અહીંયા હું દાંતન જ કરું બ્રશ ન કરું બ્રશ સિટીમાં સારું લાગે અહીં ન સારું લાગે ગામડામાં સ્પેશિયલ આ જ હોય ચાલો ઘરે પગી પછી નાહી લઈ અમારે હજી કપાસ તો અત્યારે રાનમાં આવી જતી અત્યારે કોઈ કાં નથી પણ અત્યારે ટેસને છે એમાં રાન હોય ગઈ છે ઓલી ફોરેલ ઊભી છે સામે ને હું ગાડીમાં જવાનું છું ટ્રેક્ટર વૈયા જશે હલો ત્યાં જઈને મળી આપ લઈ લઈ જવા દે તો અમે પહોંચી ગયા છીએ ઉતારે ઉતારો છે અહીંયા ફોર વ્હીલ આવી ગઈ છે વરાજાની એક આ છે બે ફોર વ્હીલ છે અહીંયા ફોટા પાડતા હતા અમે ફોટા પાડી લીધા હમણાં વરાજો આવે પછી તમને વરાજો બતાવું હા જો અમારા કાકાની એન્ટ્રી જો તમે ગુલાબ ગીઝામાં નાખી વરાજો આવી રહી છે આ જો ઉડાડે બીજે કઈ છે નહીં અત્યારે હા જો અમારા રીતિ રિવાજ છે દેખ લો ગાઈસ और લાઈક કરી દો શેર કરો ને અમારો વરરાજો છે વરરાજાને શીખવાડવું પડે થોડું બહુ આવડતું નથી થોડા શીખના પડેગા રમવા આવી ગયા છીએ જમવામાં છે રોટલી શાક સંભારો દાળ ભાત ને ભૂંગળા ખમણ સુંદી ગાંઠિયા ને આ શીરો કહેવાય ને શીરો છે કણકો અહીંયા તો બધા જમવા બેસી ગયા છે અહીંયા મામા આવી ગયા છે જમવા આ બહુ શરમાય છે પરેશ હોતે આવી ગયા હા મામા હોતે આવી જાય મામાનો છોકરો આવી ગયો અમે અત્યારે નીકળી ગયા છીએ હું ને કીનું જાય લાઇટ હાઉસ અહીં રાપરાવતમાં આવ્યું ને ત્યાં એટલે જાય છે તો ઘણા પણ બે ગાડી આગળ છે ને હું કીનું છે આ ગાડી સંદીપની છે તો હાલો લાઇટ હાઉસ જઈને મળીએ અત્યારે અમે વિત્યાળા છે આના ગામના કીનુના ગામમાં છીએ અત્યારે આ કીનુનું ગામ છે એટલે અહીંથી જવાનું છે લાઇટ હાઉસ તો તમને લાઇટ હાઉસ બતાવું જો અમે લાઇટ હાઉસે પહોંચી ગયા છીએ અમે ને અત્યારે મંદિરે દર્શન કરવા જઈએ છીએ પછી ફોટા પાડશું આવો વ્યૂ છે લાઇટ હાઉસનું અત્યારે અહીંયા આવ્યા ત્યાં બી ત્યાં હોતે ગાડી જાય પણ અત્યારે અહીંયા ફોટા પાડી લઈએ પછી ત્યાં જઈએ આ છે દરિયો જાફરાબાદનો દરિયો મંદિરે પહોંચી ગયા છીએ ને પગે લાગી લીધા કીનું તો પગે લાગી જાય પાકી શકે આ છે દરિયો ને બધા બેહા છે પવન મસ્ત નો આવે તો હું પડી જઈશું મિત્યારાના ચશ્મા લઈ જઈશ બધી જો મારે આ બે ચશ્મા મારી છે ને બે ચશ્મા લઈ નહીં આ સુતી મારે હું ને સૂજો આવ્યો છે સૂજો તો કાળો નતા ને એટલે
આવું પીરું શું જાય. તો અમે નીકળી ગયા છીએ. વિશાલ મોકો આવે છે રાજુલા સુધી ને લીક લઈ લીધી છે. બિચારાની પ્રખ્યાત અને ઘેર ને વિશાલ મેકો આવે છે. અમને વિશાલને હમણાં દર્શન ભાઈ. મિત્રો અમે અત્યારે બસમાં છીએ. તમને એમ લાગતું છે આ ડાયરેક્ટ 20 કિલો મેકો આવતો ડાયરેક્ટ બસમાં કેમ ભાઈ? પણ એમાં એવું થયું 5 વાગ્યાની ટિકિટ હતી રેડી ને વિશાલ અમને 4:30 અહીંયા મેકી ગયો. બોલી 4:30 અહીંયા રાજુલા મેકી ગયો. ત્યાંથી કૌશિક લેવા આવ્યો. પછી ઘેરે જ્યાં ઠેલો લેવા. તો ઠેલામાં કેટલી વસ્તુ નાખ્યું છે કેટલું નહીં બધું એવી જોવાનું બાકી. બનશે કોપીરાઇટ આવશે. ને પછી ઠેલો લઈને પાછા આવ્યા રાજુલા ત્યાં તાત્કાલિક ટિકિટ લઈને તાત્કાલિક બસ ગઈ વિશાળો. કેટલી તાત્કાલિક ગઈ કેમ કે કાલે કામે જવું પડે એમ જ નકર નહીં હાલે તો અમારે કાંઈ ફરક ન પડે પણ તો જવું પડે ત્યાં જવું. તો કેનું કાંક બોલ છે ગીત ગાવાનું નથી કીધું. હું આપણે કઈ બસમાં બેહાઈ કે ત્રિશુમાં બેહા છે. અત્યારે કીનું ફોન ઘૂમડે છે. કીનું ફોટા આવશે કાલે નવા પડ્યા નહીં. ડુંગર પગી જાય ડુંગરની પ્રખ્યાત ઝુલપી ખાઈશ. કીનું હતે ખાય તો પ્રખ્યાત ઝુલપી ખાય છે કીનું. પસાવાળીમાં 20 વાળી કુલ્ફી ખાઈ લીધી. તો હવે ઘડી ખુઈ જાય. કીનું તો ઘડી ખુઈ ગઈ છે. હોટલ આવે ત્યાં સુધી સૂઈ જાય થોડુંક. અત્યારે થોડું માથું દુખે છે એટલે ઘડીક સૂઈ જાય. કીનું સૂઈ ગઈ. હું પણ સૂઈ જાઉં થોડી. હોટલે પહોંચી જશે ને જમવા બેઠી. ગુજરાતી થાળી મંગાવી 2 વચ્ચે. હાલો મિત્રો પેલા ખાઈ લઈ. જમીન આવ્યા જમવાનું ગુજરાતી થાળી મંગાવી પણ બહુ કોઈ જામ્યું નહીં. એ તો કોઈ હોત કઈ. હાલો ગાય હું હોઈ જાઉં પણ તને જામી છે. મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને નાહી લીધો ને આમ જો પાછા હતા એમ થઈ ગયા. કામે જવાનું ને હાઈને ઘેરે આવવાનું. ખાઈને પાછું સુઈ જવાનું. સવારે કામે જવાનું પાછું ઘેરે આવવાનું. ખાઈને સુઈ જવાનું. પાછું હતું એ રેગ્યુલર ચાલુ થઈ ગયું. તારે મોટું તો કરે. ઘરે આવી ગયો છો ને અત્યારે જમી લીધું છે. બપોરના વાગ્યા છે 1 ને કિલો હોવાની કામે નથી ગયા અત્યારે રહે કાં કિરણનું બહુ કામ હતું આજ બપોરથી એટલે બધું રૂમ સાફ કરતી હતી ને કપડાં ધોવાના વધી ગયા હતા એટલે કપડાં ધોયા. તો અત્યારે જમી લીધું છે. મસ્ત મજાનું દાળ ભાત હતા ને બટેકા શાક દાળ મજા આવી જમવાની. તો આપણે આ બ્લોગ પૂરો કરી નાખીને મોટો બ્લોગ થઈ જાય ને પાછો કાલે અપલોડ કરવાનો છે એટલે હાંગે એડિટિંગ કરી આવીને. એટલે આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો. નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.